આજે આપણે વધેલી રોટલીમાંથી ફ્રેન્કી બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ બચેલી રોટલીમાંથી ફ્રેન્કી. તેના માટે મેં અહીંયા બચેલી રોટલી લઈ લીધી છે, પનીર, કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં લઈ લીધા છે. હવે આપણે એક બાઉલમાં ડુંગળી, કોબીજ, કેપ્સિકમ, ટામેટાં, આ બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી શેઝવાન ચટણી, 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો. તેને આપણે મિક્સ કરી લઈશું. એક પેનમાં આપણે બટર લઈ લઈશું. હવે આપણે તેમાં પનીર એડ કરીશું. પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણું પનીર ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યું છે. હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી વેજીટેબલ્સને ચડવા દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે રોટલી પર થોડો ટોમેટો કેચઅપ એડ કરીશું. આ રીતે આપણે લગાવી લઈશું. હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તે એડ કરીશું. તેના પર આપણે આ રીતે ચીઝ સ્લાઈસ એડ કરીશું. અને આ રીતે આપણે રોલ બનાવી લઈશું. તે રીતે આપણે બધી ફ્રેન્કીને રેડી કરી લઈશું. હવે આપણે એક તવીમાં બટર લઈ લઈશું. હવે આપણે આ રીતે મૂકી દઈશું. આ રીતે આપણે ઉપરથી પણ બટર એડ કરીશું.
હવે આપણે ધીમેથી પલટાવી લઈશું. બંને બાજુ આપણે ક્રિસ્પી કરી લેવાની છે. બંને બાજુથી આપણે ક્રિસ્પી કરી લેવાની છે. હવે આપણે બંને બાજુ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે લઈ લઈશું. આપણી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે.